નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ખેડા શહેરના સરદાર ચોક છે અને ઠંડીનો માહોલ અત્યારે પણ યથાવત છે। ધૂંધળું વાતાવરણ છે, જાણે કે ધૂળ ઉડતી હોય એવું થોડું ઝાંખું ધૂંધળું માહોલ બજારનો હતો। અને હવે આપણે એક ગામડે જઈએ છીએ, એટલે આ બ્લોગનું નામ આપણે હાલો ભેરું ગામડે એ રાખ્યું છે। અને અહીંયા જુઓ તમે, ડાંગરની રોપણી માટે આ ચાયડામાં પાણી ભરાઈ રહ્યું છે। ઘઉંની સિઝન છે અત્યારે ખરેખર, પરંતુ ઘઉંની સિઝનમાં અત્યારે આપણા વિસ્તારમાં ખેડા તાલુકામાં ડાંગરની પણ રોપણી થાય છે। અને ખેડા બારેજા રોડ છે, સામે કાજીપુરા ગામ છે। હવે ખેતીની જગ્યાએ ફેક્ટરીઓ અને વેર હાઉસો અહીંયા બની રહ્યા છે। ખેડા બારેજા રોડ અત્યારે સૌથી મોંઘી કિંમત જમીનોની અહીંયા છે। આકાશને આંબતી જમીનોની કિંમત હવે આ રોડ ટચ જે ખેતરો છે એની થઈ ગઈ છે। અનેક ખેડૂતો એનું અસ્તિત્વ ગુમાવી ચૂક્યા છે, જમીનો વેચી દીધેલી છે। અને અહીંયા જો ઘઉં અને ડાંગર બે ભિન્ન પ્રકારના પાક માટેની વ્યવસ્થા કદાચ થઈ છે। અને હવે અહીંયાથી આપણે આગળ એક ગામ આવ્યા છીએ મેરેજમાં, અને તમે જો ઘઉં ખેતરની અંદર લહેરાઈ રહ્યા છે। ઘઉંનો પાક, લીલાછમ ઘઉંનો પાક સરસ અત્યારે લહેરાઈ રહ્યો છે ને વચ્ચે એક વિશાળ સમિયાણો બંધાયેલો છે। કોઈ હિલ સ્ટેશનમાં આપણે જોતા હોય એવું સરસ માહોલ છે। ખુલ્લી જગ્યા છે, સ્વચ્છ વાતાવરણ છે, અને કુદરતની સાનિધ્યમાં અહીંયા સરસ આ સમિયાણામાં અત્યારે સરસ ભોજન સમારંભ ચાલી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો, વિશાળ ખુલ્લું ખેતર છે। અત્યારે જમીનોની કિંમત કરોડોમાં ગણાય છે, એટલે આ પાર્ટી પ્લોટ કરતાં પણ વધારે 10 ગણો વધારે કિંમતી આ પ્લોટમાં મેરેજ અને ભોજન સમારંભ કાર્યક્રમ ચાલી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો, વિશાળ સમિયાણો છે। અને હવે અહીંયા જો એક ખાનદાની ખોરડું, પ્રાચીન સમયે જે માટીથી જ દિવાલો બનાવાતી હતી અને આવા મકાન બનાવાતા હતા। અને મહત્ત્વની વસ્તુ એ છે કે 3 થી 4, 5 પેઢી સુધી આ ખોરડા રહેતા હતા। જેના જન્મ આવા ખોરડે થયા હોય તો લગ્ન પણ ત્યાં થયા હોય, અને એને આવનાર પેઢી પણ અહીંયા જ મોટી થઈ હોય, અને 4-5 પેઢીઓ સુધી આ ખોરડાની અસ્તિત્વ રહેતું હતું। આજે આધુનિક જમાનામાં સિમેન્ટ કોન્ક્રીટના ધાબાબંધી મકાન બનાવે છે તો 1, 2, 5 વર્ષમાં તો પોપડા પડીને ઉખડી જાય છે, જ્યારે આ માટીના ખોરડા 3, 4 પેઢી સુધી યથાવત રહેતા હતા, અને આપણે જોયેલું છે। અને આ વિશાળ માંડવાની અંદર હવે આપણે ભોજન સમારંભમાં જઈશું। અને મિત્રો, અહીંયા એક અતુલ્ય ભારતની ઝાંખી જોવા મળે છે। આજે ઓનલાઈન ખરીદીના જમાનામાં હજુ પણ ગામડામાં પ્રાચીન વેપાર પદ્ધતિ જોવા મળે છે। આજે પણ વેપારીઓ ઘાસડી બાંધીને પોટલા લઈ ગામડે વેપાર માટે જાય છે ને ત્યાં ફળીએ ફરી અને ત્યાં જ પથારો કરી અને પોતાના માલનો ઢગલો કરી જૂની રીત રિવાજ પ્રમાણે વેપાર કરે છે। અને એવા જ આ એક વેપારી છે, લીંબાસીના ભાઈ છે। અને ખેડા તાલુકાના ગામડે કોઈ ભરવાડ સમાજમાં લગ્ન હોય અથવા શુભ પ્રસંગ હોય તો ત્યાં જઈને તેમની લોક સંસ્કૃતિ પ્રમાણેના વિવિધ કલરના કાપડના કકડા સાંધીને બનાવેલા રંગબેરંગી ગોદડાના ખોરિયા કવર, પાટે બેસવા માટે અથવા જમવા બેઠા હોય ત્યારે પાથરવાના કલરફુલ ગોદડી જેવા પટ્ટા, આસનિયા અને થેલા જેવી ચીજ વસ્તુઓનું વેચાણ કરવા આવે છે। સ્કૂટર ઉપર જ બધી વખરી લાવી ખાટલા ઉપર નાખે છે, એટલે કે ફળિયા વચ્ચે ખાટ ઉપર હાટ શરૂ કરે છે। અને ઘર આંગણે જ આવેલી હરતી ફરતી હાટડીએ મોટી સંખ્યામાં બહેનો, દીકરીઓ અને ગૃહિણીઓ અહીંયા ખરીદી કરે છે। જો આ બધા ખોડિયા છે ગોદડીના, અને જ્યાં મેરેજ હોય ત્યાં ભાઈ લીંબાસીથી જાય છે અને ખાટલામાં બધું નાખી અને વેચાણ કરે છે। અને બેન દીકરીઓ અહીંથી પુષ્કળ પ્રમાણમાં સારી એવી ખરીદી કરી જાય છે। અને જુઓ, ખાટમાં હાટ એટલે હાટડી। અને ભાઈ પાસેથી આપણે વધુ વિગત થોડી માહિતી જાણીશું। ગોદડીના કવર છે, અને કે શું ભાવ છે એનું? 100 રૂપિયા, બરાબર। અને જ્યાં મેરેજ હોય ત્યાં તમે જાઓ? હા, અચ્છા। લીંબાસીમાં તમારી દુકાન છે કે ખાલી ઘરે જ લીંબાસી એમ? અને જ્યાં મેરેજ હોય તો તમે જાઓ તો વેચાણ થાય? એમ કેવું થાય? એમ હે, સારું થાય એમ ને? અને શું હોય છે બીજું? આમ થેલા? આ શેનું છે? એટલે ખાલી નીચે ગમે ત્યાં? હા,
અને આ રંગીન ખાસ આ જે બનાવે છે ક્યાંથી લાવો તમે? એક કાળો ગોદડીનું કવર એક કાઢો છું. આવા રંગીન જ ખાસ આવા જ કવર હોય છે ગોદડી ઉપર ચડાવવાના. અને ભાઈ આજે ગામડામાં જાઓ તો મહેમાનો માટે નવા જ આવા કોરા ધાકોળ ગોદડા પાથરવાની એક પરંપરા છે. અને મિત્રો અહીંયા ખેતરમાં એક શ્વાન આ ઘાસ ખાય છે. કૂતરું આમ સર્વભક્ષી કહેવાય છે. શાકાહારી માંસાહારી લાકડું પણ ક્યારેક ચાલતું હોય છે અને ઘાસ પણ ક્યારેક ખાય છે. અને સાંભળેલી વાતો પ્રમાણે, લોકગીત વાતો પ્રમાણે કૂતરું ક્યારેક લીલું બરછટ ઘાસ ખાતું હોય છે અને થોડી વાર પછી તે વોમિટિંગ કરીને કાઢી નાખતું હોય છે. એટલે ઘાસ સાથે તેના પેટમાં રહેલા એસિડિક તત્વ અને ફીણ પણ નીકળી જાય છે અને તેનું પેટ સાફ થઈ જાય છે. અને અહીંયાથી આપણે મુખ્ય રોડ તરફ આવ્યા છીએ અને સામે પાછળ વાત્રક નદી છે અને નદી કિનારે ખેતર છે. ત્યાં વાંદરાઓ બધા આ જે પાક છે એમાં કંઈક ખાઈ રહ્યા છે અને પાકને નુકસાન પણ કરતા હોય છે. અને અહીંયા એક સુંદર કર્ણપ્રિય અવાજ આવી રહ્યો છે. ગામડાનું વગડાનું નદી કિનારાનું આ વાતાવરણ છે. અને અહીંયા આ બોટલ છે એની સાથે એક લોખંડનો સ્ક્રૂ બાંધેલો છે અને પવન આવે એટલે એ લોખંડ આ બોટલ સાથે અથડાય છે અને દૂર દૂર સુધી આ શાંત વાતાવરણ છે. દૂર દૂર સુધી એનો રણકાર સાંભળવા મળે છે. આપણે સંતૂર વાદન જે સાંભળીએ છીએ એ પ્રકારનું જ અહીંયા સંગીત જેવું આ અવાજ છેક શેઢા સુધી સંભળાય છે. અને આપણે રોડ ઉપર ઊભા હતા ત્યાં પણ આ રણકાર સંભળાતો હતો. એટલે આપણે થોડું એનું ખેતરમાં જઈ અને નજીકથી થોડું શૂટ કર્યું છે. એનો ઓડિયો પણ આપણે હવે સાંભળીશું. ખૂબ જ કર્ણપ્રિય એનો રણકાર છે. અને દૂરથી આ શાંત વાતાવરણમાં પવનની લહેર પણ છે અને એમાં એટલો સરસ બોટલની ઉપર જે સ્ક્રૂ અથવા ચાકી એની સાથે અલગ બાંધેલી છે એ બોટલ સાથે અથડાય ત્યારે સરસ રણકાર આવે છે. વાત્રક નદી છે અને સામે દેદરડા ગામ છે ને દેદરડાથી વાસણાખુદ વચ્ચેનો પુલ છે. અહીંયા પક્ષીઓ પણ વિવિધ હોય છે અને એનો અવાજ પણ ખૂબ જ કર્ણપ્રિય હોય છે. આ બંને ગામને જોડતો આ પુલ છે, વાસણા ખુર્દ અને દેદરડાને જોડતો. અને આપણી વાત્રક નદી છે. આગળ મેશ્વો પણ આમાં ભળે છે. એટલે મેશ્વો વાત્રકના અહીંયા તોફાની નીર પણ વહેતા હોય છે. આ જો સરસ ભેખડ જેવું છે, ઢાળ છે અને અહીંયા એની કિનારે આ ખેતર છે અને એમાં સરસ કર્ણપ્રિય અવાજ તમને પેલા ખેડૂત દ્વારા પશુ પક્ષી અથવા રાત્રે જે જાનવર આવતા હોય રોજની તો એનાથી પાકને સુરક્ષિત રાખવા માટે દેશી જુગાડ એમણે આ રણકારનો કર્યો છે. હવે એનો અવાજ આપણે સાંભળીએ. મિત્રો આજે જે કોઈ પણ શહેરમાં રહે છે એમના મૂળ સ્થાનક તો બધા ગામડે જ હોય છે. એટલે ગામડાની પરિસ્થિતિ, ગામડાના માહોલથી બધા સુપરિચિત હોય છે. પરંતુ તેમ છતાં તમે ગામડામાં છો એવો અહેસાસ કરી શકો એ માટે આ થોડું આપણે શૂટ કર્યું છે. અને હવે આપણે ખેડા આવી ગયા છે. ઉત્તરાયણ, મકર સંક્રાંતિ ગઈ. હવે લગ્નના વરઘોડા અને ચૌલક્રિયાના બટુક યાત્રા અને ધાર્મિક શોભાયાત્રાઓનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. દિવસ અને રાત્રિ અહીંયા ખેડા શહેરમાંથી આ સરદાર ચોકમાંથી વરઘોડા જતા હોય છે. વરઘોડાની મોસમ છે એમ કહી શકાય. અને આ ખેડાનો સરદાર ચોક છે. દિવસ રાત્રિ દરમિયાન અહીંયા અનેક વરઘોડા જતા આવતા હોય છે. અને હમણાં દિવસનો આપણે વરઘોડો જોયો ને અત્યારે રાત્રે આ બગી છે જો રોશનીના ઝળહળાટ સાથે અહીંથી પસાર થઈ રહી છે. અને મિત્રો ઠંડી પણ આ દિવસે ઘણી હતી. એટલે તમે આપણે હાઈવે આવ્યા છે ને ત્યાં જો બધા જે અહીંના લહેરી અને
એમાં વેપાર કરતા વેપારી યુવાનો છે એમના દ્વારા જે વેસ્ટ કચરો હોય પ્લાસ્ટિક ને પેપર ને બધું પૂંઠા ને એ સળગાવીને તાપણું કર્યું છે. આપ જોઈ રહ્યા છો ગરમી જબરજસ્ત છે એટલે આ જે વેસ્ટ જે કચરો સળગાવી રહ્યા છે અને એનો જે ભડકો છે એના કારણે આજુબાજુ પણ ગરમાહટ રહે છે અને ઠંડી જબરજસ્ત હોય છે. ત્યારે આવા દ્રશ્ય ખૂબ જ મનને સારા સુકૂન અપાવે છે. તો મિત્રો આ સાથે આપણે હાલુભેરું ગામડે એક વ્લોગ શેર કર્યો છે અને વિવિધતા સાથે આ વ્લોગ આપણે શેર કરીએ છીએ. આપણા વિડીયો તમને ગમતા હોય તો એને લાઇક કરો, શેર કરો અને વિડીયોમાં જે પરિચિત શેર હોય તો એમને આ વિડીયો પહોંચાડો. જય હિન્દ, વંદે ગુજરાત.